સુરત જિલ્લાના પલસાણા તાલુકાની નિયોલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રક્રિયાનો જીવંત અનુભવ કરાવવા અનોખી પહેલ કરવામાં આવી છે। શૈક્ષણિક વર્ષ 2026-27 માટે શાળા પંચાયતની ચૂંટણી ડિજિટલ ઈવીએમ મશીન દ્વારા યોજવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું। બાળ સંસદની આ ચૂંટણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, મતદાન પ્રત્યે જાગૃતિ અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરાવવાનો છે। તો મતગણતરી બાદ જનરલ સેક્રેટરી તરીકે હિતેશ ચૌહાણ અને લેડી રિપ્રેઝેન્ટેટિવ તરીકે માનસી પરમાર વિજેતા જાહેર થયા હતા। આ પરિણામ બાદ શાળા પરિવારે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓએ વિજય સરઘસ યોજીને અનોખી રીતે ઉજવણી કરી હતી। શાળામાં સરકારશ્રીના પરિપત્ર મુજબ શાળા પંચાયત ચૂંટણી 2026 જીએસ અને એલઆર પદ માટે યોજાય। આ ચૂંટણી પ્રક્રિયા માટે આગલા દિવસથી જ ખૂબ જ જોરદાર અને તાળામાર તૈયારીઓ કરવામાં આવી હતી અને ચૂંટણીના દિવસે સવારથી જ વિદ્યાર્થીઓ પોતે મતદાન કરવા માટે ખૂબ ઉત્સાહ સાથે ઝઝૂમી રહ્યા હતા। બરાબર સવારે 9 કલાકે આ ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી અને આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા આપણે જોઈએ તો ડિજિટલ મોબાઈલ એપ દ્વારા કરવામાં આવી હતી। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની અંદર વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી મતદાન કર્યું હતું અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલની અંદર આ ચૂંટણી પ્રક્રિયા પોતે કરવામાં આવી હતી। આપણે જોઈએ કે આ ચૂંટણી પ્રક્રિયાની અંદર ટોટલ મતદાન તરીકે આપણે સારા સ્ટાફ અને વિદ્યાર્થીઓ મળી 144નું મતદાન થયું હતું અને આ મતદાન પૂર્ણ થયા બાદ આપણે જોઈએ કે બરાબર 10 કલાકે એનું પરિણામ પણ જાહેર કરવામાં